જામનગરના પટેલ કોલોની શેરી નંબર 4 માં સાવન એપાર્ટમેન્ટની બાજુમાં યોગી કૃપા નામના મકાનમાં એક મહિલાને કરપીણ રીતે ગળા તથા પીઠના ભાગમાં છરીના ઘા મારવામાં આવ્યા છે। જે પુરુષે આ હુમલો કર્યો છે તે પુરુષ પણ ઇજાગ્રસ્ત છે અને મહિલાની સાથે સાથે તેને પણ જીજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે। આ ચકચારી બનાવને 24 કલાક કરતાં વધુ સમય વીતી ચૂક્યો છે। આ બનાવ ગઈકાલે મંગળવારે બપોરે 12:30 વાગ્યા આસપાસ બન્યો હતો। જો કે હજુ સુધી આ બનાવ શા માટે બન્યો તે અંગેનું કારણ બહાર આવવા પામ્યું નથી। દરમિયાન ઇજાગ્રસ્ત મહિલાના પતિએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઇજાગ્રસ્ત પુરુષ મુકેશ અગ્રાવત વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે અને આ સમગ્ર બનાવ અંગે સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। જ્યાં ભક્તિ છે ત્યાં આનંદ છે, જ્યાં પરંપરા છે ત્યાં ઉજવણી છે અને જ્યાં ઉજવણી છે ત્યાં છે રોયલ રાસોત્સવ 2025। જામનગર બનશે રાધે કૃષ્ણનું રાસધામ। જામનગરનું ગૌરવ રોયલ રિસોર્ટ લાવ્યું છે એક ભવ્ય અર્બન નવરાત્રિ મહોત્સવ 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી, જ્યાં દરેક રાત્રિ બનશે અવિસ્મરણીય। 80,000 સ્ક્વેર ફૂટના વિશાળ મેદાનમાં અહીં માણવા મળશે હાઈ-ફાઈ સાઉન્ડ સિસ્ટમ, લાઈવ ડીજે જય અને ડીજે વિક્કીના ધમાકેદાર તાલ, કેરિઝમેટિક એન્કર પ્રિયંકા અને ભાર્ગવની અદ્ભુત ઉર્જા, સેલ્ફી ઝોન, એલઈડી સ્ક્રીન, સ્વાદિષ્ટ ફૂડ કોર્ટ, સીસીટીવી કેમેરા, 400+ કાર પાર્કિંગની સુવિધા। પાસ બુકિંગ માટે સ્ક્રીન પર આપેલા નંબર પર સંપર્ક કરો અથવા QR કોડ સ્કેન કરી ઓનલાઈન પાસ બુક કરો। રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ, જામનગર। અર્બન નવરાત્રિ ઇવેન્ટ ઓર્ગેનાઇઝડ બાય રોયલ રિસોર્ટ, જામનગર। જામનગરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજરોજ એક ગંભીર ઇજાનો બનાવ બનેલો હતો, જેની વિગત મુજબ જે ભોગ બનનાર છે એ બેન ભાવનાબેન, વાઇફ ઓફ ભાવેશભાઈ અશોકભાઈ ચૌહાણ, તેમને ગરદન તેમજ વાસાના ભાગમાં કોઈ તીક્ષ્ણ હથિયાર વડે ઈજા થયેલી બાબત પોલીસ સ્ટેશને જાણ આવી હતી। જે બાબતમાં જે આ ભોગ બનનારના પતિ છે ભાવેશભાઈ અશોકભાઈ ચૌહાણ, તેમના દ્વારા ફરિયાદ આપવામાં આવેલી છે અને આ જે ભાવનાબેન છે ભોગ બનનાર છે એ આ કામના આરોપી જે મુકેશભાઈ ત્રિભુવનભાઈ અગ્રવાલ પટેલ કોલોનીમાં રહેવાસી છે, એમના ઘરે ત્યાં ઘણા સમયથી કામ કરવા જતા હોય, કોઈ કારણોસર આજે ત્યાં એમના ઘરે ગયેલા હોય ને ત્યાં બોલાચાલી થતા આ પ્રકારનો બનાવ બનેલો હોય। જે બનાવમાં ભાવનાબેનને ગળાના તેમજ વાસાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ગંભીર ઈજા પહોંચેલી હોય, તો આ બાબતની ફરિયાદ જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી છે અને આગળની તપાસ માટે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ તેમજ અન્ય સ્ટાફ, ચોકીનો સ્ટાફ બધો લાગેલા છે અને હાલ આ બેનની પણ ભોગ બનનાર જે છે એમની પણ સારવાર ચાલુ હોય, આગળની તપાસ ચાલુ છે અને હાલ પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ હજી વિગત બહાર આવી